અગ્નિકાંડ બાદ તંત્ર જાગ્યું। જી હા, આ હત્યાકાંડ થયો બનાસકાંઠાના ડીસામાં 21 લોકોના મોત થઈ ગયા। મોત પછી તમામ જે સરકારી એજન્સીઓ હતી તે કામે લાગી। અગ્નિકાંડ બાદ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। સરકારે એસઆઈટીની રચના પણ કરી દીધી છે અને તપાસનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો છે। જેમ જેમ અગ્નિકાંડની તપાસ આગળ વધી રહી છે તેમ તેમ નવા ખુલાસાઓ પણ આ હત્યાકાંડને લઈને થઈ રહ્યા છે। અગ્નિકાંડમાં તપાસ થઈ તેજ। આરોપીઓ સામે માનવ વધનો ગુનો। બે આરોપીઓ પોલીસ સકંજામાં। એલ્યુમિનિયમ નાઇટ્રેટનો જથ્થો જપ્ત। બનાસકાંઠાના ડીસામાં વિનાશક વિસ્ફોટને લઈને પોલીસ હવે એક્શનમાં આવી ગઈ છે। સમગ્ર મામલે પોલીસની 7 ટીમો દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો। આરોપીઓ વિરુદ્ધ અપરાધ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો। ઘટના સ્થળેથી એલ્યુમિનિયમ નાઇટ્રેટનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે 2 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે અન્ય 4 આરોપીઓની પૂછપરછ થઈ રહી છે। ઇન્દોર ભાગવાની ફિરાકમાં રહેલા બંને આરોપીઓને ઈડરથી ઝડપી લેવામાં આવ્યા છે। એવા જે ઠેકેદારો હોય કે જે ફટાકડાના બિઝનેસ સાથે સંકળાયેલા હોય અને એ લોકો મેન પાવર પ્રોવાઈડ કરતા હોય તો એના પણ કોણ હતા અને ક્યારે એમનો કોન્ટેક્ટ કરેલો હતો તે બાબતની પણ પોલીસ તલસરફી અભ્યાસ કરી રહી છે। આ ઉપરાંત બીજો કોઈ પણ માલ હોય કે જેવી રીતના પોલીસને ધ્યાનમાં આવ્યું છે કે ત્યાં એલ્યુમિનિયમ પાવડર અને યેલો ડેક્સટાઇનની હાજરી હતી, તો આ વસ્તુઓને પણ ક્યાંથી લાવવામાં આવી છે તેના માટેની એક સ્પર્શી એક અભ્યાસ ચાલુ છે। આ સિવાય પોલીસ દ્વારા અલગ 7 જેટલી એક ટીમોની ઘટના હાલમાં કરવામાં આવેલી છે, કારણ કે પોલીસને જે જગ્યાએથી માલ મળ્યો છે ત્યાં અલગ ટીમોને મોકલવામાં આવેલી છે। જેમ કે અમારી સાયબરની ટીમ હાલમાં બંને અપરાધીઓના સીડીઆર અને આઈપીડીઆર ઉપર વર્ક કરી રહી છે કે તેઓ છેલ્લા કેટલા સમયથી કોની સાથે કનેક્શનમાં હતા, એ લોકો ક્યાં ભાગ્યા, ક્યાં રોકાયેલા હતા અને કેવી રીતના જે છે એમણે પોતાના મોબાઈલને ક્યાં આપ્યા હતા। તમિલનાડુ અને રાજસ્થાન સુધી તપાસનો રેલો પહોંચ્યો છે। સમગ્ર મામલે ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરવાની ખાતરી અપાઈ રહી છે। પ્રાથમિક તપાસમાં એલ્યુમિનિયમ પાવડરને કારણે બ્લાસ્ટ થયાનું સામે આવ્યું। પોલીસનું કહેવું છે કે જો એલ્યુમિનિયમ પાવડર બંધ જગ્યાએ સળગાવવામાં આવે તો તે વિસ્ફોટનું સ્વરૂપ ધારણ કરી શકે છે। એલ્યુમિનિયમ પાવડર સાથે યેલો ડેક્સટ્રાઇન પણ મળી આવ્યું છે। જો કે ફટાકડાના નિર્માણમાં જે સૌથી વધુ જરૂરી મનાય છે તે ઓક્સિડાઇઝરની હાજરી ગોડાઉનમાં હતી કે નહીં તે અંગે એફએસએલ દ્વારા તપાસ કરાઈ રહી છે। યેલો ડેક્સટાઇનને કબજે કરવામાં આવેલું છે। યેલો ડેક્સટાઇન જે છે એ બેઝિકલી જે છે એ ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીઝમાં બી વપરાય છે અને કોઈ પણ જગ્યાએ એટલે કે ફટાકડાની અંદર બી જ્યારે યલો કલર યુઝ કરવો હોય ત્યારે બી વપરાતું હોય છે। પરંતુ ફટાકડા જે હોય છે ને તેની અંદર જે મેઇન કન્ટેન્ટ જે હોય છે ને એ હોય છે ઓક્સિડાઇઝર। ઓક્સિડાઇઝરની હાજરી ત્યાં છે કે નહીં, બીજું ક્યાં ઓક્સિડાઇઝર છે, એના માટે પણ અમારી એફએસએલ ટીમ ખૂબ તલસ્પર્શી અભ્યાસ કરે છે। પોલીસ અગ્નિકાંડની તપાસ કરી રહી છે। જો કે પીડિત પરિવારો તંત્ર પર ગંભીર આક્ષેપ કરી રહ્યા છે। મૃતદેહ બતાવ્યા વિના જ મધ્યપ્રદેશ રવાના કરાયાનો પરિવારનો આરોપ છે। દીકરાની માં રડે છે કે મારા દીકરાનું મોં મને નથી જોવા દીધું, અમને કંઈ વાતની ખબર નથી। અહીંનું સરકારી તંત્ર આજે સ્વજનો આવે છે એમને કોઈ વાત સાંભળવા તૈયાર નથી, ધમકાવે છે। આ સરકારને બનાસકાંઠા જિલ્લાનું સરકારી તંત્ર કયા કારણોથી આ આખો જે બનાવ બન્યો છે બનાવ દબાઈ દેવા માગી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક અમને પોતાને શંકા છે કે આ ફેક્ટરીના માલિકને ને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આ બાબતથી કોઈ કનેક્ટિવિટી હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। 2 बजे आ गए थे, इन लोगों ने हमें बोला है आपकी मम्मी सुरक्षित है, आप होटल में जाके आराम कर लो, और अभी तक हमें बॉडी भी नहीं दिखी है और कुछ पता भी नहीं चल रहा हमारी मम्मी के बारे में जानकारी। કોંગ્રેસે પોલીસની તપાસ સામે પણ સવાલો ઉભા કર્યા છે। કોંગ્રેસનું કહેવું છે કે પોલીસના અધિકારીઓની બેદરકારીને કારણે આ દુર્ઘટના સર્જાય છે, ત્યારે તેઓ જ પોતાની તપાસ કેવી રીતે કરશે? જે અધિકારીઓની ફરજ બેદરકારીના કારણે કાંડ સર્જાયો, જેમની નાકની દાંડી નીચે ગેરકાયદેસર રીતે ફટાકડાનું ઉત્પાદન થતું રહ્યું, એ તપાસ કરશે। એક ખીરની તપાસ બિલાડી કરશે, જે તમે રાજકોટ અગ્નિકાંડમાં કરતા હતા। શ્રમિક છે, મજૂર છે, ગરીબ છે, એટલે આના જીવનની કોઈ કિંમત નથી।
બ્લાસ્ટ બાદ ઘટના સ્થળે તંત્ર દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી યથાવત છે. ઘટના સ્થળે હજુ પણ ઘાતક વિસ્ફોટકોનો મોટો જથ્થો છે. ફેક્ટરીના ગોડાઉનમાં હજુ પણ વિનાશક પદાર્થો પડેલા છે. ડીસામાં જીઆઈડીસીમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો, 21 લોકોના મોત થયા અને આ મોતને જવાબદાર તંત્ર છે. ત્યારે હું દ્રશ્યો બતાવીશ કે આ જે મોતનો સામાન છે તે હજુ પણ અહીંયા મોજૂદ છે. જે પ્રકારે અહીંયા આ જે કહેવાય કે આ વિસ્ફોટક સામગ્રીઓ એટલે કે એક પ્રકારના જે બોમ્બ છે એ આ બોમ્બ બનાવાતા હતા અને આ બોમ્બને લઈને જે પ્રકારે આ વિસ્ફોટકની અતિ વિસ્ફોટક સામગ્રી છે એ અહીંયા તૈયાર થતી હતી. હું દ્રશ્યો બતાવીશ કે અહીંયા આ જે પ્રકારે અહીંયા આ બ્રાન્ડ કોઈ પણ પ્રકારની બ્રાન્ડ નથી અને તેના આ જે વિસ્ફોટ છે તે આ વિસ્ફોટક પદાર્થો છે અને આ પદાર્થોને જે પ્રકારે તમે જોઈ શકશો દ્રશ્યોમાં. આરોપી દીપક સિંધીની વૈભવી ઓફિસને પણ તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડીસા જીઆઈડીસીમાં જે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો, ગઈકાલે જે દ્રશ્યો હતા અને જે પ્રકારે 21 લોકોના મોત થયા છે, ત્યારે આજે બીજા દિવસે પણ જે પ્રકારે અહીંયા કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે. જે પ્રકારે અહીંયા જે તંત્ર છે અથવા જો તંત્રના અધિકારીઓ અને જે પોલીસ જવાનો સાથે અહીંયા કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે. એટલે દ્રશ્યોમાં બતાવીશ કે અહીંયા જે ક્રેન અથવા જેસીબીથી કાટમાળ હટાવી રહ્યો છે. સૌથી મહત્વની બાબત એ બતાવી કે જે આરોપી છે એ દીપક સિંધી અને તેની ઓફિસ હતી, તેની ઓફિસનું પણ ડિમોલેશન થનાર છે. એટલે આ આખી ઓફિસ અને આખી ફેક્ટરી પણ જે પ્રકારે તંત્ર દ્વારા તોડી પાડવામાં આવનાર છે. ત્યારે અત્યારે તો જે તંત્ર છે તેના અધિકારીઓ છે તે બીજા દિવસે પણ આ કાટમાળ હટાવવાની કામગીરી કરી રહ્યા છે. હવે સરકારી તમામ એજન્સીઓ સક્રિય છે. પોલીસ તપાસ કરી રહી છે. સ્થાનિક તંત્ર પણ એક્શનમાં આવી ગયું. જો કે 21 લોકોના મોત બાદ આ કાર્યવાહી થઈ રહી છે. જો પહેલા જ આ કાર્યવાહી થઈ ગઈ હોત તો 21 લોકોના જીવ બચી ગયા હોત. બનાસકાંઠાથી અતુલ ત્રિવેદી અને સચિન પાટીલ સાથે બ્યુરો રિપોર્ટ TV9.